કલ્પના કરો કે કોઈ વ્યક્તિ પાસે દુનિયાનો સૌથી મોંઘો અને આધુનિક સ્માર્ટફોન છે. આ ફોનમાં સૌથી શ્રેષ્ઠ પ્રોસેસર છે, અદ્ભુત મેમરી છે, પણ જ્યારે તેને ચાર્જ કરવાનો સમય આવે ત્યારે કોઈ અત્યંત સસ્તું, તૂટેલું અને પેલું સ્પાર્ક થતું હોય ને એવું કેબલ વાપરવામાં આવે. અરે હા, એટલે આખી રાત ફોનને પ્લગમાં લગાવી રાખીએ તો પણ સવારે બેટરી માંડ 10% ચાર્જ થાય. બરાબર. હવે આખો દિવસ એ ફોન ગમે તેટલો સ્માર્ટ હોય પણ તે ધીમો ચાલવાનો, વારંવાર હેંગ થશે અને અચાનક બંધ પણ પડી જશે. આજના આ ડીપ ડાઇવમાં આપણે એવી જ એક વાસ્તવિકતા પર વાત કરવાના છીએ. લાખો લોકો પોતાના મગજરૂપી સુપર કોમ્પ્યુટર સાથે બરાબર આવું જ વર્તન કરી રહ્યા છે. સાચી વાત છે. અને આ વિષયને સમજવા માટે આપણી પાસે આજે એક અત્યંત પ્રેરણાદાયી સ્ત્રોત સામગ્રી છે. આ દેગામ હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી આનંદભાઈ ભટ્ટ દ્વારા આપવામાં આવેલા એક વક્તવ્યની નોંધ છે. અને જાણો છો, આમાં સૌથી રસપ્રદ વાત મને શું લાગી? આ વક્તવ્યની શરૂઆત કોઈ ઔપચારિક પુષ્પગુચ્છ આપીને નહોતી થઈ. શાળાના આચાર્ય રાકેશભાઈએ એક પુસ્તક અને ખાદીનો રૂમાલ આપીને એમનું સ્વાગત કર્યું હતું. હા, આ બાબત જ ખરેખર નોંધપાત્ર છે. મતલબ, સામાન્ય રીતે સફળતા કે અભ્યાસની વાતો માત્ર માર્કશીટ કે ઘોખડપટ્ટી આસપાસ જ ફરતી હોય છે. પણ આ સ્ત્રોત સામગ્રી કોઈ શોર્ટકટ નથી આપતી. એ એક સંપૂર્ણ જીવનશૈલીની વાત કરે છે. એટલે તમે કહો છો કે પેલું પુસ્તક અને રૂમાલ માત્ર ભેટ નથી, પણ એક વિચારધારા છે? એકદમ સાચું. પુસ્તક એ બૌદ્ધિક વિકાસનું પ્રતીક છે અને પેલો ખાદીનો રૂમાલ છે ને, એ શારીરિક શ્રમ, સાદગી અને જમીન સાથે જોડાયેલા રહેવાની યાદ અપાવે છે. અચ્છા, અને આ જમીન સાથે જોડાયેલા રહેવાની વાત પરથી જ વક્તવ્યનો પહેલો અને બહુ જ મોટો મુદ્દો સામે આવે છે. આપણે શરૂઆતમાં પેલું સ્માર્ટફોન અને ખરાબ ચાર્જરનું ઉદાહરણ જોયું ને, તે બીજું કંઈ નહીં પણ આપણો ખોરાક છે. હા, વક્તવ્યમાં સ્પષ્ટપણે જંક ફૂડ અને પેકિંગવાળા ખોરાક પર વાત કરવામાં આવી છે. હા, આપણે જેને રોજબરોજની ભાષામાં પડીકા કહીએ છીએ, એના પર સીધો પ્રહાર કરવામાં આવ્યો છે. તેમાં જણાવ્યું છે કે આ રસાયણોવાળો ખોરાક માત્ર વજન જ નથી વધારતો, પણ તે સીધી રીતે મગજની યાદશક્તિ અને એકાગ્રતાનો નાશ કરે છે. બરાબર છે. પણ મને એક વિચાર આવતો હતો, આ થોડું આશ્ચર્યજનક નથી લાગતું? મતલબ, કોઈ વ્યક્તિ બટાકાની કાતરીનું પેકેટ ખાય તો તેની સીધી અસર તેના ગણિતના દાખલા ગણવાની ક્ષમતા પર કેવી રીતે પડી શકે? આ પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે. કારણ કે મોટાભાગના લોકો શરીર અને મગજને બે અલગ ખાનામાં વહેંચીને જોતા હોય છે. પણ વિજ્ઞાનની ભાષામાં આખી પ્રક્રિયા બહુ રસપ્રદ છે. હું સમજાવું. હા, ચોક્કસ. જ્યારે કોઈ પ્રોસેસ્ડ ફૂડ અથવા રસાયણોથી ભરેલો ખોરાક ખાય છે ને, ત્યારે પાચનતંત્રમાં એક પ્રકારનો ભારે તણાવ ઊભો થાય છે. આ ખોરાક પચાવવો મુશ્કેલ હોય છે, એટલે શરીરની રોગપ્રતિકારક શક્તિ તેને એક ખતરા તરીકે જુએ છે. ઓહ, એટલે કે શરીરની અંદર જ પેલું ઇન્ફ્લેમેશન એટલે કે આંતરિક સોજું ઉત્પન્ન થાય છે? બરાબર. એટલે આમ જુઓ તો શરીર અંદરથી એક નાનકડું યુદ્ધ લડી રહ્યું હોય છે. અરે બાપરે! એટલે જમ્યા પછી શરીર આ સ્થિતિમાં મુકાય છે. હા, અને જ્યારે શરીર યુદ્ધના મોડમાં હોય ત્યારે તે પોતાની મોટાભાગની ઊર્જા પાચનતંત્ર અને રોગપ્રતિકારક શક્તિ તરફ વાળી દે છે. આ પ્રક્રિયામાં મગજનો સૌથી આગળનો ભાગ, જેને આપણે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ કહીએ છીએ, હા, જ્યાંથી તર્ક, એકાગ્રતા અને નિર્ણય લેવાની પ્રક્રિયાઓ થાય છે. બરાબર, ત્યાં લોહી અને ઊર્જાનો પુરવઠો ઘટી જાય છે. મગજ પાસે પૂરતી ઊર્જા જ હોતી નથી. એટલે જ જંક ફૂડ ખાધા પછી કોઈપણ વ્યક્તિ પુસ્તક લઈને બેસે તો તેના અક્ષરો માત્ર આંખ સામેથી પસાર થાય છે, મગજમાં નોંધાતા નથી. અચ્છા, એટલે મગજનું સોફ્ટવેર ચાલુ હોય છે, પણ તેને ચલાવનાર પાવર સપ્લાય ખોરવાઈ ગયો હોય છે. આ ખરેખર આંખ ઉગાડનારી વાત છે. હા, એટલે માત્ર ચોપડીઓ ખોલીને બેસી રહેવાથી કંઈ નથી થતું. મગજનું હાર્ડવેર તૈયાર હોવું જોઈએ. સાચી વાત છે. અને આ હાર્ડવેરને એક્ટિવ કરવા માટે જ કદાચ સ્ત્રોતમાં શારીરિક સ્વાસ્થ્ય પર બીજો એક મોટો ભાર મૂકવામાં આવ્યો છે. સવારની કસરતવાળી વાત ને? હા, વક્તવ્યમાં એવું સૂચન છે કે સવારે ઉઠીને માત્ર 5 મિનિટ કસરત કરવી જોઈએ. હવે સામાન્ય માણસ એવું જ વિચારે કે 5 મિનિટમાં તો કોઈ પહેલવાન ન બની જાય. હા, લોકો જીમમાં કલાકો ગાળે છે. એ જ તો આ 5 મિનિટનું વિજ્ઞાન શું છે? આ 5 મિનિટ ખરેખર મગજ માટે એટલો મોટો તફાવત કેવી રીતે લાવી શકે કે વક્તવ્યમાં કયા મુજબ અડધો કલાકનું વાંચન પણ લાંબા સમય સુધી યાદ રહી જાય? અહીં સમજવાની જરૂર એ છે કે આ 5 મિનિટની કસરતનો હેતુ
સ્નાયુઓ બનાવવા કે બોડી બિલ્ડિંગ કરવાનો છે જ નહીં. તેનો સીધો સંબંધ મગજની રસાયણ પ્રક્રિયા એટલે કે ન્યુરોકેમિસ્ટ્રી સાથે છે. અચ્છા, એટલે પેલું કેમિકલ બેલેન્સ બદલાય છે. હા, જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે મગજમાં થોડી સુસ્તી કે બ્રેઇન ફોગ જેવું હોય છે, પણ હળવી સ્ટ્રેચિંગ કે કસરત કરવાથી હૃદયના ધબકારા થોડા વધે છે. એટલે હૃદય ઝડપથી પંપ થવાથી પેલું ઓક્સિજનવાળું લોહી સીધું મગજ તરફ ધસી જાય છે ને એમ? એકદમ સાચું. ઓક્સિજનનો આ પ્રવાહ મગજને એકદમ રિસેપ્ટિવ એટલે કે સ્વીકાર્ય અવસ્થામાં લાવી દે છે. કસરત કરવાથી એન્ડોર્ફિન્સ જેવા સકારાત્મક હોર્મોન્સ મુક્ત થાય છે, જે તણાવ ઘટાડે છે. એટલે આ પ્રક્રિયા તો મગજના બંધ દરવાજા ખોલવા જેવી વાત થઈ ગઈ. હા, તમે એમ કહી શકો કે એક શાંત અને ઓક્સિજનથી ભરપૂર મગજ એક કોરા અને ભીના સ્પોન્જ જેવું છે, જે માહિતીને તરત જ શોષી લે છે. વાહ! અને બીજી બાજુ કસરત કર્યા વિનાનું સુસ્ત મગજ એ સૂકાઈ ગયેલા લાકડા જેવું છે, જેના પર પાણી નાખો તો પણ તે નીચે સરકી જ જાય છે. તેથી જ 5 મિનિટની કસરત પછીનું વાંચન આટલું અસરકારક સાબિત થાય છે. આ સમજ્યા પછી હવે આગળના મુદ્દા તરફ જઈએ. ચલો માની લઈએ કે કોઈએ યોગ્ય આહાર લઈને અને કસરત કરીને પોતાના મગજના આ સ્પોન્જને એકદમ તૈયાર કરી દીધું. હવે આ સ્પોન્જમાં માહિતી નાખવાની સાચી પદ્ધતિ કઈ? સ્ત્રોત સામગ્રીમાં અભ્યાસ માટે કેટલીક બહુ જ ચોક્કસ પદ્ધતિઓ દર્શાવી છે, જેમ કે 4 થી 5 મિત્રોના જૂથમાં અભ્યાસ કરવો. હા, અને આ નોંધમાં એક બહુ જ રસપ્રદ આંકડો પણ છે. તેમાં લખ્યું છે કે માત્ર જાતે વાંચવાથી જે યાદ રહે છે, તેના કરતાં જો કોઈ અઘરો વિષય બીજાને શીખવવામાં આવે તો યાદશક્તિ 50%થી સીધી કૂદકો મારીને 70 કે 80% થઈ જાય છે. અરે હા, અને આ ઉપરાંત છેલ્લા 5 વર્ષના પ્રશ્નપત્રો ઉકેલવા પર બહુ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી 90% જેટલો અભ્યાસક્રમ કવર થઈ શકે. તો આ છેલ્લા 5 વર્ષના પ્રશ્નપત્રો ઉકેલવા પાછળનું તર્ક શું છે? આ પદ્ધતિઓ ખરેખર માસ્ટર સ્ટ્રોક છે. આની પાછળનું વિજ્ઞાન પેટર્ન રેકગ્નિશન છે. આપણું મગજ છે ને, એ આંકડાઓ કે છૂટી છવાઈ માહિતી કરતાં પેટર્ન ખૂબ ઝડપથી સમજે છે. ઓહ, એટલે જ્યારે કોઈ જૂના પ્રશ્નપત્રો જુએ છે ત્યારે મગજ આપમેળે જ સમજી જાય છે કે કઈ માહિતી સૌથી વધુ વજન ધરાવે છે. બરાબર. અને પેલી બીજાને શીખવવાથી 80% યાદ રહેવાવાળી વાત છે ને, એની પાછળ પણ એક મોટું કારણ છે. મને એ જ વિચાર આવતો હતો. શું બોલવાથી મગજમાં અવાજ વધુ સમય ગુંજે છે એટલે આવું થાય છે? ના ના, આ પ્રક્રિયા માત્ર સાંભળવા પૂરતી મર્યાદિત નથી. શિક્ષણ જગતમાં આને ફેનમેન ટેકનિકના સિદ્ધાંત સાથે સરખાવી શકાય. અચ્છા, તો આ ફેનમેન ટેકનિકમાં શું હોય છે? એટલે કે જ્યારે કોઈ માહિતી ફક્ત વાંચવામાં આવે છે ત્યારે મગજ નિષ્ક્રિય રીતે માહિતી ગ્રહણ કરે છે, પણ જ્યારે આપણે એ જ માહિતી બીજાને સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે મગજને તે છૂટાછવાયા વિચારોને એક તાર્કિક ક્રમમાં ગોઠવવા જ પડે છે. એટલે એમ કહી શકાય કે મગજને ડેટાનું વર્ગીકરણ કરવું પડે છે? બિલકુલ. અને સામેવાળી વ્યક્તિ જ્યારે પ્રશ્નો પૂછે ત્યારે તેના જવાબ આપવા માટે મગજને વિશ્લેષણાત્મક એટલે કે એનાલિટિકલ થિંકિંગનો ઉપયોગ કરવો પડે છે. આ બહુ સક્રિય પ્રક્રિયા છે. સાચી વાત છે. બીજાને સમજાવતી વખતે આપણને ખુદને ખબર પડી જાય છે કે આપણા જ્ઞાનમાં ક્યાં ક્યાં ગાબડા છે. હા, અને આપણે એ ખામીઓ કે છટકબારીઓ પકડી પાડીએ છીએ અને તરત સુધારીએ છીએ. આ બધું જ ખૂબ જ આધુનિક અને તાર્કિક લાગે છે. પણ નોંધમાં એક એવો મુદ્દો છે જે મને વાંચતી વખતે થોડો ખટકતો હતો. એવો કયો મુદ્દો? તેમાં લખ્યું છે કે અઘરા વિષયોનું વારંવાર પુનરાવર્તન કરવું જોઈએ. બરાબર? એવી જ રીતે જેમ બાળપણમાં આપણે એકડા અને બારાખડી ઘૂંટતા હતા. હા, એકદમ. હવે જુઓ, આધુનિક સમયમાં જ્યારે આપણે ક્રિએટિવિટી અને સ્માર્ટ વર્કની વાત કરતા હોઈએ ત્યારે આ રીતે વારંવાર ઘૂંટવાની પ્રક્રિયા થોડી જૂનવાણી નથી લાગતી? શું આ ગોખણપટ્ટી તરફ દોરી જતો રસ્તો નથી? આ બહુ જ સ્વાભાવિક પ્રશ્ન છે, અને શરૂઆતમાં કોઈને પણ એવું જ લાગે કે આ ગોખણપટ્ટીની વાત છે. પણ ગોખણપટ્ટી અને સ્પેસ્ડ રિપીટેશન વચ્ચે બહુ મોટો તફાવત છે. ઓહ, સ્પેસ્ડ રિપીટેશન એ શું છે? એટલે જ્યારે વક્તવ્યમાં એકડા ઘૂંટવાની વાત આવે છે ત્યારે તે મગજના ન્યુરોસાયન્સની એક ઊંડી પ્રક્રિયા તરફ ઇશારો કરે છે. મગજમાં જ્યારે પણ કોઈ નવો વિચાર કે માહિતી પ્રવેશે છે ત્યારે ન્યુરોન્સ વચ્ચે એક નવો રસ્તો બને છે, જેને આપણે ન્યુરલ પાથવે કહીએ છીએ. એટલે મગજની અંદર માહિતીને ચાલવા માટેનો રસ્તો બની જાય છે એમ? હા,
આપણે આને એક ગાઢ જંગલના ઉદાહરણથી બહુ સારી રીતે સમજી શકીએ. અચ્છા, સમજાવો ને. ધારો કે કોઈ વ્યક્તિ પહેલીવાર કોઈ ગાઢ જંગલમાંથી પસાર થઈ રહી છે. ત્યાં કોઈ રસ્તો જ નથી. તેણે ઝાડીઓ કાપવી પડશે, સંભાળીને પગલાં માંડવા પડશે. સમય અને શક્તિ બંનેનો ભારે વ્યય થશે. હા, એ તો સ્વાભાવિક છે. બસ જ્યારે કોઈ નવો અને અઘરો વિષય પહેલીવાર વાંચવામાં આવે છે ત્યારે મગજની હાલત આ જંગલમાંથી પહેલીવાર પસાર થતા મુસાફર જેવી જ હોય છે. અને જ્યારે બીજી વાર એ જ વિષય વાંચવામાં આવે ત્યારે શું થાય? જ્યારે એ જ રસ્તેથી વારંવાર પસાર થવામાં આવે ત્યારે ધીમે ધીમે ઝાડીઓ સાફ થઈ જાય છે અને ત્યાં એક ધૂળિયા માર્ગ જેવી પગદંડી બની જાય છે. અરે વાહ, આ ઉદાહરણ બહુ સરસ છે. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો વારંવાર પુનરાવર્તન કરવાથી આ ન્યુરલ પાથવે પર માઇલિન શીથ નામનું એક આવરણ વધુ મજબૂત બને છે. આ માઇલિન શીથ એટલે શું? એટલે આ આવરણ જેટલું જાડું અને મજબૂત હોય ને, મગજમાં પેલું ઇલેક્ટ્રિકલ સિગ્નલ એટલી જ ઝડપથી પસાર થાય છે. અદ્ભુત. એટલે પુનરાવર્તન એ માત્ર શબ્દોનું રટણ નથી, પણ તે ભૌતિક રીતે મગજના વાયરોને વધુ સુવાહક બનાવવાની પ્રક્રિયા છે. બરાબર. જંગલની પગદંડીને ધીમે ધીમે ડામરનો હાઈવે બનાવવાની વાત છે. આપણે એકડા અને બારાખડી એટલા માટે નથી ભૂલતા કારણ કે તેનો હાઈવે એટલો મજબૂત બની ગયો છે કે મગજને તે માહિતી પાછી લાવવા માટે કોઈ વધારાની ઊર્જા વાપરવી જ પડતી નથી. આ સમજણ ખરેખર દૃષ્ટિકોણ બદલી નાખે એવી છે. પણ હવે એક બીજી વાત. ચાલો માની લઈએ કે કોઈએ યોગ્ય આહાર લીધો, કસરત કરી, ન્યુરલ પાથવેઝના હાઈવે પણ બનાવી લીધા. હા, પણ માનવ જીવન કોઈ સીધી રેખામાં તો ચાલતું નથી ને. ગમે તેટલી શારીરિક કે બૌદ્ધિક તૈયારી હોય, જ્યારે વાસ્તવિક જીવનમાં નિરાશા, તણાવ કે એવી મર્યાદાઓ આવે જેને આપણે બદલી શકતા નથી, ત્યારે મગજનું આ આખું તંત્ર ભાંગી પડતું હોય છે. સાવ સાચી વાત છે. અને આ જ માટે વક્તવ્યનો આગલો વિભાગ આંતરિક શક્તિ પર કેન્દ્રિત છે. હા, અને આ ભાગ કદાચ આખી સ્ત્રોત સામગ્રીનો સૌથી સંવેદનશીલ અને શક્તિશાળી હિસ્સો છે. ચોક્કસ. તેમાં પેલું વિઝ્યુઅલાઇઝેશન એટલે કે માનસિક ચિત્રણ અથવા કાલ્પનિક પ્રવાસની વાત કરવામાં આવી છે ને. વતકારે સમજાવ્યું છે કે જે વસ્તુ નથી તેના પર અફસોસ કરવાને બદલે જે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અને આ માત્ર કોઈ હવામાં કરેલી વાત નથી. ના, બિલકુલ નહીં. તેમણે 2 જીવંત ઉદાહરણો આપ્યા છે. એક નેપાળના શેફ અને બીજું પેરા તીરંદાજ શીતલ દેવીનું. અરે હા, શીતલ દેવીનું ઉદાહરણ બહુ જ પ્રેરણાદાયક છે. ખરેખર. શીતલ દેવી, જેમને જન્મથી જ હાથ નથી, છતાં તેમણે પોતાના પગ અને ખભાના ઉપયોગથી તીરંદાજીમાં આખી દુનિયામાં ભારતનો ડંકો વગાડ્યો. આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં દુનિયા સતત એ જ બતાવવાનો પ્રયાસ કરે છે કે તમારી પાસે શું નથી, ત્યાં શીતલ દેવીની માનસિકતા વૈજ્ઞાનિક રીતે કેવી રીતે કામ કરતી હશે? આ સમજવા માટે આપણે ફરીથી મગજની કાર્યપ્રણાલીમાં ઊંડા ઉતરવું પડશે. વિઝ્યુઅલાઇઝેશન કોઈ જાદુ નથી, તે ન્યુરોસાયન્સની એક સ્થાપિત હકીકત છે. અચ્છા, કેવી રીતે? જાણો છો, આપણું મગજ ખરેખર બનેલી ઘટના અને અત્યંત સઘન કલ્પના વચ્ચેનો તફાવત બહુ સારી રીતે પારખી શકતું જ નથી. અરે ઊભા રહો, આનો અર્થ એવો થયો કે જો કોઈ માત્ર આંખો બંધ કરીને કલ્પના કરે તો મગજ તેને વાસ્તવિકતા જ માની લેશે? હા, પણ તે કલ્પના અત્યંત સઘન અને એકદમ જીવંત હોવી જોઈએ. જ્યારે શીતલ દેવી હાથ ન હોવા છતાં માનસિક રીતે એવું વિઝ્યુઅલાઇઝેશન કરે છે કે તેઓ તીર ચડાવી રહ્યા છે, નિશાન તાકી રહ્યા છે અને તીર છોડી રહ્યા છે, ત્યારે મગજમાં શું થાય છે? ત્યારે તેમના મગજમાં એ જ મોટર ન્યુરોન્સ સક્રિય થાય છે જે ખરેખર મેદાન પર તીર ચલાવતી વખતે થતા હોય. મગજ સ્નાયુઓને આદેશ મોકલે છે. ભલે શારીરિક હલનચલન ન થતું હોય, પણ મગજ તે કાલ્પનિક અનુભવને વાસ્તવિક તાલીમ તરીકે જ નોંધે છે. ઓહો, આનો સીધો અર્થ એ થયો કે મગજની અંદર અશક્યને શક્ય બનાવવાની રિહર્સલ ચાલી રહી હોય છે. એકદમ બરાબર. અને બીજો મુદ્દો, જે નથી તેના પર રોદણા રડવાને બદલે જે છે તેના પર ફોકસ કરવાનો છે ને, એ પણ બહુ વૈજ્ઞાનિક છે. એની પાછળ કયું વિજ્ઞાન છે? મગજમાં એક ફિલ્ટર સિસ્ટમ હોય છે જેને રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમ અથવા RAS કહેવાય છે. અચ્છા. જ્યારે કોઈ વ્યક્તિ સતત નકારાત્મક વાતો પર જ ધ્યાન આપે છે કે મારી પાસે સાધનો નથી, મારી પાસે સગવડ નથી, ત્યારે આ ફિલ્ટર સિસ્ટમ મગજને એવી જ વસ્તુઓ શોધવા માટે પ્રોગ્રામ કરે છે જે નિરાશા વધારે. એટલે કે મગજ માત્ર ફરિયાદો જ શોધ્યા કરે છે? હા, પણ જ્યારે ધ્યાન એ વાત પર કેન્દ્રિત કરવામાં આવે કે મારી પાસે શું છે
અને હું તેનો મહત્તમ ઉપયોગ કેવી રીતે કરી શકું, ત્યારે આ જ ફિલ્ટર સિસ્ટમ મગજને નવા ઉકેલો, રસ્તાઓ અને શક્યતાઓ શોધવા માટે રીવાયર કરે છે. વાહ! એટલે શીતલ દેવીના કિસ્સામાં તેમના મગજે હાથ નથી તે સમસ્યાને ભૂલીને પગ અને ખભા છે તેનો અસાધારણ ઉપયોગ કેવી રીતે કરવો તેના ઉકેલો શોધ્યા છે. બરાબર. આ નકારાત્મકતાને હરાવીને સકારાત્મકતા તરફ મગજને વાળવાની એક ડીપ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. આ વિશ્લેષણ સાંભળ્યા પછી મનની તાકાતનો સાચો અંદાજ આવે છે ખરો. પરંતુ મેં ઘણીવાર જોયું છે કે આવી મોટી અને પ્રેરણાદાયી વાતો માત્ર સેમિનારના હોલમાં કે મોટિવેશનલ પુસ્તકોના પાનાઓ સુધી જ સીમિત રહી જાય છે. હા, એ બહુ સામાન્ય બાબત છે. ખરેખર. અને જો વિચારો ગમે તેટલા ઊંચા હોય પણ વર્તનમાં નમ્રતા અને શિસ્ત ના હોય તો તે જ્ઞાન લાંબો સમય ટકતું નથી. બિલકુલ સાચી વાત છે. નોંધ મુજબ વક્તાએ વિદ્યાર્થીઓને એક બહુ જ કઠોર લાગતી સલાહ આપી. તેમને કહ્યું કે શાળા કે છાત્રાલયના વોશરૂમ વાપર્યા પછી તેને જાતે જ સાફ કરવા જોઈએ. હા, અને પોતાનું કામ પછી તે ગમે તેટલું નાનું હોય તે જાતે જ કરવાની આદત પાડવી જોઈએ. અને આ વાતને વજન આપવા માટે તેમણે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનનું ઉદાહરણ આપ્યું હતું. લિંકન, જેઓ દુનિયાના સૌથી શક્તિશાળી પદ પર બેઠા હતા, તેઓ પોતાના બૂટ જાતે જ પોલિશ કરતા હતા. આ બહુ મોટું ઉદાહરણ છે. ભાઈ એ જ થતું હતું કે રાષ્ટ્રપતિને પોતાના બૂટ જાતે પોલિશ કરવાની શું જરૂર? અને આજના યુગમાં તો જ્યારે કોઈ પાસે સહેજ સત્તા કે પૈસા આવી જાય ત્યારે સૌથી પહેલા તેઓ પોતાનું કામ બીજા પાસે કરાવવાનું શરૂ કરે છે. જેને આપણે વીઆઈપી કલ્ચર કહીએ છીએ, બરાબર ને? હા, બિલકુલ. તો આ નાની સફાઈ કે બૂટ પોલિશ કરવા પાછળનું મનોવિજ્ઞાન શું હોઈ શકે? જુઓ, આ માત્ર કોઈ સફાઈ અભિયાનની વાત નથી. આ અહંકારને તોડવાની વાત છે. મનોવિજ્ઞાનમાં એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિને સત્તા કે મોટો હોદ્દો મળે છે ત્યારે તેનું મગજ એક કૃત્રિમ ઊંચાઈ પર પહોંચી જાય છે. એટલે તેને એવું લાગવા માંડે છે કે અમુક નાના કાર્યો તેના સ્તરના નથી. હા. અને આ વિચારસરણી જ પતનની શરૂઆત હોય છે. એકદમ. કારણ કે આ વીઆઈપી કલ્ચર માનસિક રીતે વ્યક્તિને સાવ આળસુ બનાવે છે. અચ્છા, કેવી રીતે? જ્યારે કોઈ બધું જ કામ અન્ય લોકો પર છોડી દે છે ને ત્યારે તેના મગજના પ્રોબ્લેમ સોલ્વિંગ એટલે કે સમસ્યા ઉકેલવાના સ્નાયુઓ નબળા પડવા લાગે છે. પરંતુ જ્યારે કોઈ પોતાના બૂટ જાતે પોલિશ કરે છે કે વોશરૂમ સાફ કરે છે ત્યારે તે પોતાના મગજને એક સ્પષ્ટ સંદેશ આપે છે. કેવો સંદેશ? કે હું જમીનથી જોડાયેલો છું. ભૌતિક વાસ્તવિકતા હજુ પણ મારી જવાબદારી છે. આ ખરેખર બહુ ઊંડી વાત કરી તમે. એટલે કે શારીરિક શ્રમ એ અહંકારને ઓગાળવાનું અને મગજને વાસ્તવિકતા સાથે જોડી રાખવાનું એક જ્ઞાનાત્મક સાધન એટલે કે કોગ્નિટિવ ટૂલ છે. હા, બરાબર. અબ્રાહમ લિંકન કદાચ પોતાના બૂટ પોલિશ કરતી વખતે સત્તાના નશાથી પોતાને દૂર રાખવાની એક માનસિક કસરત કરી રહ્યા હશે. પોતાને વારંવાર યાદ અપાવી રહ્યા હશે કે તેઓ એક સામાન્ય માણસ જ છે. એકદમ સાચું. સાચી શિસ્ત એ કોઈ બહારથી લાદવામાં આવેલો નિયમ નથી કે કોઈ ડરથી કરવામાં આવતું કામ નથી. તે એક આંતરિક સ્વચ્છતા છે. સાચી વાત છે. જ્યારે કોઈ પોતાની આસપાસની જગ્યા સાફ રાખવાની જવાબદારી ઉઠાવે છે ત્યારે તે નેતૃત્વ એટલે કે લીડરશિપનો પહેલો અને સૌથી અગત્યનો પાઠ ભણી રહ્યો હોય છે. નેતૃત્વ માત્ર આદેશો આપવાનું નામ નથી, તે પોતાની જાતથી શરૂઆત કરવાનું નામ છે. અને મને લાગે છે કે આ જ કારણસર વક્તવ્યના અંતમાં પેલા 3 શબ્દો પર બહુ જ ભાર મૂકવામાં આવ્યો છે. હા, કયા 3 શબ્દો? ક્ષમતા, આવડત અને પરિશ્રમ. આ ત્રણેય બાબતો એકબીજા સાથે એકદમ ગૂંથાયેલી છે, બરાબર ને? હા, બિલકુલ. જો આપણે આખી યાત્રા જોઈએ તો સવારે 5 મિનિટ કસરત કરવી અને યોગ્ય ખોરાક લેવો તે વ્યક્તિની શારીરિક અને માનસિક ક્ષમતા વધારે છે. બરાબર. પછી મિત્રો સાથે ચર્ચા કરીને, બીજાને શીખવીને અને વિઝ્યુઅલાઇઝેશન દ્વારા જે બુદ્ધિનો વિકાસ થાય છે તે તેની આવડત છે. અને વોશરૂમ સાફ કરવાથી લઈને પોતાના બૂટ જાતે પોલિશ કરવા સુધીનું પોતાનું દરેક કામ જાતે કરવાની જે ધગશ છે તે તેનો પરિશ્રમ છે. એકદમ પરફેક્ટ. આ ત્રિવેણી સંગમ જે પણ વ્યક્તિના જીવનમાં રચાય છે ને તેને કોઈ પણ ક્ષેત્રમાં શિખર પર પહોંચતા કોઈ રોકી શકતું નથી. અદ્ભુત. આ આખી ચર્ચા ખરેખર આંખ ઉઘાડનારી રહી. જો આખા વિશ્લેષણનો ટૂંકમાં સારાંશ કાઢીએ તો સ્પષ્ટ થાય છે કે સફળતા એ માત્ર કોઈ પરીક્ષામાં પાસ થવા પૂરતી મર્યાદિત નથી. ના, જરાય નહીં. જંક ફૂડ ટાળીને ઇન્ફ્લેમેશનથી મગજને બચાવવું, હળવી કસરતથી મગજને ઓક્સિજન આપીને રિસેપ્ટિવ બનાવવું,
જૂથમાં ભણીને અને વારંવાર પુનરાવર્તન કરીને પેલા ન્યુરલ પાથવેઝને મજબૂત કરવા. હા, અને શીતલ દેવીની જેમ મગજની ફિલ્ટર સિસ્ટમને સકારાત્મક ઉકેલો શોધવા માટે પ્રોગ્રામ કરવી. અને છેલ્લે અબ્રાહમ લિંકન જેવી નમ્રતાથી શ્રમનું સન્માન કરવું. આ માત્ર એક ભાષણની નોંધ નથી, પણ એક ઉત્તમ જીવનશૈલીનો નકશો છે. સાચી વાત છે. આજના આ ગહન વિશ્લેષણના અંતે મને એક અંતિમ વિચાર સાથે આ ચર્ચા પૂરી કરવાનું મન થાય છે. આખી ચર્ચામાં સ્વચ્છતા, શ્રમ અને શિસ્ત વિશે વાત તો થઈ. પરંતુ એક ક્ષણ માટે આપણે ઊંડાણપૂર્વક વિચારીએ. રોજબરોજના સામાન્ય લાગતા કાર્યો, જેમ કે વોશરૂમની સફાઈ કરવી, પોતાની પથારી જાતે વ્યવસ્થિત કરવી કે સવારે ઉઠીને પોતાના બૂટ જાતે જ પોલિશ કરવા, શું આ બધું માત્ર કોઈ યાંત્રિક કામ છે કે કોઈ કંટાળાજનક જવાબદારી છે? આ વિચારવા જેવો પ્રશ્ન છે. કે પછી આજના આ અત્યંત ઝડપી, સ્પર્ધાત્મક અને સોશિયલ મીડિયાના ઘોંઘાટથી ભરેલા યુગમાં સતત ફૂલી રહેલા અહંકારને કાબૂમાં રાખવા અને માનસિક શાંતિ જાળવી રાખવા માટેનું આ એક પ્રકારનું ધ્યાન એટલે કે મેડિટેશન ન હોઈ શકે? ઓ વાહ, આ બહુ જ સુંદર વિચાર છે. કદાચ જ્યારે હાથ સાવરણી પકડે છે કે કપડું પકડીને સફાઈ કરે છે, ત્યારે માત્ર ઓરડો જ નહીં, પણ મગજની અંતર રહેલો કચરો અને અહંકાર પણ સાફ થતો હોય છે. જે રીતે પેલા દેગામ હાઈસ્કૂલના આચાર્ય રાકેશભાઈએ અતિથિનું સ્વાગત સાદા ખાદીના રૂમાલથી કર્યું હતું, કદાચ તેવી જ રીતે જીવનની સૌથી ભવ્ય અને મહાન સફળતાઓ આવા જ સાદા, નાના અને રોજિંદા કાર્યોના તાણાવાણામાં છુપાયેલી હોય છે. એકદમ સાચી વાત. આ દિશામાં ખરેખર વિચારવા જેવું છે. આજની આપણી આ ડીપ ડાઇવ ચર્ચા અહીં જ વિરામ લે છે. ફરી મળીશું એક નવા વિષય, નવા જ્ઞાન અને નવી જિજ્ઞાસા સાથે. ત્યાં સુધી અવનવું જાણતા રહો અને વિચારતા રહો.